નમસ્તે મિત્રો, આજે ફાઇનલી આપણી હળદર જે છોડમાંથી તૂટી અને આવી ગઈ છે જે એમની પ્રોસેસ માટે. ચાલો તમને બતાવું. જો આ છે આપણી હળદર, તમે જોઈ શકો છો. જો આ એમની ગાંઠો છે, અહીંના ગાંઠિયા છે. જ્યાં સાફ પણ થઈ ગઈ છે પાણીથી, જે આમાં ધૂળ રહી હોય એ પણ ધોવાઈ ગઈ છે. હવે આની આગળની પ્રોસેસ છે એ તમને આગળ બતાવું. ફાઇનલી મિત્રો, હવે આપણે હળદરને બાફવાની છે. તો જો આ બાફવા માટે એની થઈ ગઈ છે તૈયારી. હવે એમાં હળદર નાખીએ છીએ. આ બાફવાનું કારણ એટલે હોય છે કે જે હળદર છે ને આવી રીતે જેમને તડકામાં સુકાય નહીં, એટલે થોડી એને બાફી નાખીએ ને તો એ સુકાઈ જાય આરામથી. જો આ પાણી ઉકળી રહ્યું છે અને હળદર છે એ બફાઈ રહી છે. જ્યાં પાણી પણ છે એકદમ કેસરી કલર મીંડો દેખાવા જો. જો આ બફાઈ ગઈ છે ને પપ્પા છે એ કાઢી રહ્યા છે હવે બફાઈ ગયેલી હળદરને. જે પાણીનો રંગ પણ જો એકદમ કેસરી થવા માંડ્યો છે. આ બીજી જગ્યાએ છે એ બફાઈ રહી છે. હવે આ બફાઈ ગયેલી હળદરને આપણે નહીં બહુ તડકો ને નહીં હાવ છાંયો એવી જગ્યાએ ઉકવી દેવાની છે. હવે આ 3-4 દિવસ રહેશે ને એટલે સુકાઈ જશે. ત્યાર પછી એને આપણે જે પાવડર કરાવીએ એ દળાવવા માટે લઈ જવાની રહેશે.